તો મિત્રો અત્યારે કોળી સમાજના ભાઈઓ અત્યારે શું બોલી રહ્યા છે તો મિત્રો તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને વિડીયો જોવાનો છે અને એક કમેન્ટ કરી દેજો બરોબર કે કોળી સમાજના ભાઈઓ શું બોલી રહ્યા છે। તો મિત્રો ખરેખર આપણે સપોર્ટ કરવો જોઈએ કોળી સમાજને। તો લો તમે આ ધ્યાનથી વિડીયો જોઈ લો। તો આપણે કોળી સમાજના ટીમ બનાવવાની છે ગામો ગામ। આ બીજો વિડીયો હું બનાવું છું। ઓલો વિડીયો તો ઘણા ખરાની મારામાં કોમેન્ટો આવી હતી, તો આખો વિડીયો જોજો મારા કોળી સમાજ ભાઈઓ, અને સારો લાગે તો વિડીયોને શેર પણ કરી દેજો। આપણા સમાજ માટે જ છે, અગત્યની સૂચના। તો આપણે ગામ દીઠ ગામની અંદર આપણી જેવા યુવાનો ઉભા કરવાના છે। એક યુવાનની પાછળ 20 જણા ઉભા કરવાના છે। કેટલા? એક યુવાનની પાછળ 20 જણા, એટલે ગામમાં તમે 10,000ની વસ્તી હોય એટલે 100 જણા તમે ઉભા થાવ, એક જણાની પાછળ 20 જણા ઉભા થાય છે, મારો ગુણાકાર તમે। ને ઈ આપણે આપણી સત્તા માટે ઉભા કરવાના છે। જ્યારે જરૂર પડે, સમાજની જરૂર પડે ત્યારે સમાજ આવીને ઉભો રહેવો જોઈએ। આ જે કૃત્ય થયું છે ને એ હજી થાય છે આપણા સમાજની હારે, ધ્યાન રાખજો। હજી ન્યાય આપણને નથી મળ્યો, બરોબર? આજની તો કાંઈ ન્યાય તો મળશે જ તે, એટલે સાથે રહેજો। અને આવું પછી બીજી વાર આપણા સમાજની હારે ન થાય, એટલા માટે આપણે કોળી સભાનું આયોજન કરવાનું છે। ભલે આપણે ન્યાય મેળવવા માટે થોડોક સમય લાગી જાય, પણ ત્યાં આપણે તૈયારી સાથે આ તૈયારી ચાલુ રાખવાની છે। ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ બધાએ કર્યું છે ને, જે આપણો વિપુલ સૂર્યવંશી એ પણ સાથે છે, એટલે ધન્યવાદ કહેવાય એવા છોકરોને, આગેવાનોને કે ભાઈ આવું કામ કરે છે। એટલે આપણે એને સાથ સહકાર દેવાનો છે। એની જેવું ન કરીએ તો કાંઈ નહીં, પણ સાથ એને દેવાનો છે આપણે, બરોબર? એટલે ગામો ગામ આપણી જેવા યુવાનો ઉભા કરવાના છે ને આપણી પાછળ 20 જણા કરવાના છે ઉભા, એકની પાસે। એની જિમ્મેદારી તમારે અઠવાડિયે એકવાર મીટિંગ આપણે આપણા ગામની અંદર કરવાની છે। જ્યારે આયોજન મોટું હોય ત્યારે આપણે જવાનું છે। એવી રીતે સમાજ ભેગો રહે, મતલબ નકર આ ન્યાય મળી જાય ને તો છૂટો થઈ જાય, આપમેળે રૂપિયા વેસાઈ જાય, મને ખબર છે, ઘણા એવા તો હોય જ ત્યાં। એટલે આપણે સમાજને ભેગું કરવા માટે, ભેગું રાખવા માટે આ એક કામ કરવાનું છે બધા મિત્રોને। વધુ વિડીયો શેર કરીજો। જય કોળી સમાજ, જય માનદાતા। જય માનદાતા, જય કોળી સમાજ। આપણે હાલમાં એવો બનાવ બનેલો કે લીંબડી શહેરમાં કોળીની રેલી ચમ નથી નીકળતી, પણ ભાઈ તને નથી ખબર, કોળીની રેલી નીકળશે અને કોળીનું માનદાતા સર્કલ બનાવવાનું છે લીંબડી શહેરમાં। 1 લાખ ફોલોવર વધી જાય, આપણે 1 લાખ ફોલોવર થઈ જાય પછી આપણે લીંબડી શહેરમાં માનદાતા સર્કલ બનાવવાનું છે। અને મારો સમાજ મારી હારે જ છે અને હંમેશા હારે જ રહેશે। અને બાપજીની સરકાર હાલે છે, એટલે બાપજી અમારા પરસોત્તમ દાદા રહ્યા ને એ મારી હારે જ છે। અને ગમે તારે જરૂર પડે ને તો અમારા પરસોત્તમ દાદા રહ્યા ને એક જ ફોન આવે અને મેટર સોલ્વ જ થઈ જાય। જય માનદાતા, જય કોળી સમાજ, જય માનદાતા, જય વેલનાથ। આવા બોલવા વાળા બધા ક્યાં ગયા સોશિયલ મીડિયાની અંદર, કહું છું। આખો વિડીયો જોજો ને વિડીયોને શેર કરી દેજો, ગમે તો તમને વિડીયોને શેર કરી દેજો। જે આપણે આણંદ જિલ્લાની અંદર આપણે જે બહેનો સાથે બનાવ બન્યો છે એની અંદર કેમ વિડીયો નથી બનાવતા? નવનીત બાળેજાની મેટલની અંદર બધા સોંટી પીડા હતા સોશિયલ મીડિયાની અંદર, હું આમ છું તેમ છું, જય માનદાતા, જય વેલનાથ, જય કોળી સમાજ ને બધા બનાવો વિડીયો, કેમ નથી બનાવતા? આ બહેનો છે આપણા સમાજની છે। સોશિયલ મીડિયાનો જેટલો પાવર છે ને એટલો કોઈ સત્તાનો પાવર નથી, હું તમને ચોખ્ખું કહું। વિડીયો બનાવવાનું ચાલુ કરો, ન્યાયનો વિડીયો બનાવો। કેમ ન બનાવે? કેમ ન આપે ન્યાય? દેવો જ પડે એને ન્યાય ભાઈ। કોળી સમાજ, જય માનદાતા, જય વેલનાથ। જ્યાં વિડીયો તમે પૂરો જોજો અને વિડીયોને શેર કરી દીજો। જે આપણે નવનીત બાળીજાની મેટલની અંદર જે બધા કોળી સમાજ, જે જય માનદાતા, જય વેલનાથ, જય માનદાતા બધા બોલવાવાળા હતા ને એ બધા ક્યાંય ગયા? જ્યાં ઓલા બેન ઉપર જે અત્યાચાર થયો છે હમણાં, આપણે અત્યાચાર કે આપણે જે આપણે આણંદ જિલ્લામાં જે બનાવ બન્યો છે એ, અને હમણાં જે અહીંયા આપણે બનાવ બન્યો છે, તો એ બધા વિડીયો બનાવવાવાળા ક્યાં ગયા? બધા બનાવો વિડીયો, અમે બનાવાય, અહીંયા સમાજ છે આપણો। નવનીત બાળજીની મેટલમાં તો બધા બહુ ઉપાડે લીધેલા હતા સોશિયલ મીડિયાની અંદર, અત્યારે બનાવો વિડીયો? એ કોઈ ના પડે છે? બીક લાગે છે કોઈની? બનાવો તો આપણો સમાજ જ છે, અહીંયા આપણો સમાજ જ હતો ને સમાજનો, એ આપણા સમાજની બહેનો જ છે। બનાવો વિડીયો, આવેદન પત્ર આપો, શું કરવા ન અપાય? બધે આપો, મામલેદારમાં આપો, તાલુકા પંચાયત બધે આપો, અંદર બધા સાથે મળીને રહેશો ને તો જ થશે, ને કાંઈ નહીં થાય। ભોયજો પાપડે નહીં ભાંગે, ચોખ્ખું કહું તમને, ભોયજો પાપડે આપણા સમાજથી નહીં ભાંગે।
નહીં ભાંગે એટલે નહીં ભાંગે. કેટલી સીટ છે? 17. વહી જાય એને શું ફેર પડવાનો છે? કાંઈ ફેર પડવાનો નથી. બધું બંધ બહાને થાય છે ભાઈ, બરોબર. અને બહુ ઉપાડે બધા કહેતા આપણો મુખ્યમંત્રી બનાવવાનો છે, મુખ્યમંત્રી બનાવવાનો છે. બનશે? 1% આપણો મુખ્યમંત્રી બનવાનો નથી. ભલે 35% ગમે એટલી આપણી વસ્તી હોય, નો બને. ખબર છે મને કે નો બને. એનું કારણ છે કે ભાઈ આવી બધી મેટર હોય ને, બધાને જઈને ઉભું રહેવાનું હોય. ભલામણા કોઈ સંગઠન જીન કેટલું કામ કરે એનાથી કાંઈ ભોજો પાપડે ભાંગે નહીં મોટા ભાઈ. હું અને જે ઓલા ફાંકા મારે કે આપણો મુખ્યમંત્રી બનાવવો છે, બનાવવો છે ને. પણ તમે એમ કીધું છે સમાજને કે આપણે હેમાં મત દેવો છે, કઈ પાર્ટીનો આપણે મુખ્યમંત્રી બનાવવાનો છે, કે આ પાર્ટીનો નથી બનાવતો નોખી પાર્ટી ઉભી કરવાની છે, એવું કીધું છે. બોલતા આવડે છે મુખ્યમંત્રી બનાવવો છે, ભોજો પાપડે ન બને, બરોબર. અને સોશિયલ મીડિયાની અંદર જે નવનીત બાળીજાની અંદર જે મેટરમાં વિડીયો બનાવતા હોય ને, એ બધા વિડીયો બનાવવાનું ચાલુ કરો ને, કે ન્યાય આપણને કોઈ દિવસ જિંદગીમાં મળવાનું નથી, બરોબર. વિડીયોને વધુ શેર કરી દો, બરોબર. જય માનધાતા, જય કોળી સમાજ. હા કે કોઈ વિડીયો બનાવે કે ન બનાવે સમાજના, આ સૂર્યવંશી કોળી જીવે કાલે કે સમાજના જ વિડીયો બનશે. સપોર્ટ કરવો હોય તો કરો, ન કરો તો જાઓ તેલ લેવા. જય કોળી સમાજ. જય કોળી સમાજ, જય માનધાતા, જય વેલનાથ. કે હું કાળો નાગ. કોળી સમાજમાંથી અન્યાય થયો હોય ને કાળો નાગ હર હંમેશા ઊભો જ હોય. અડધી રાતે તમે મને ફોન કરજો. અને પહેલાં થોડુંક ટેન્શન હતું કે છોકરો કોણ હાસવશે. અત્યારે હાસવે એવું છે ને, 4-6 મહિના, વર્ષથી 2 વર્ષ કોળી સમાજની મેટર હોય તો જેલમાં જાવ તો છોકરો હાસવે એવું છે આપણે અંદર. એ ટેન્શન આપણને ગયું છે. એટલે એના મમ્મી હાસવે બા છોકરાને છે, એટલે એ ટેન્શન નથી હતો. એથી વધારે ઉત્સાહ આવી ગયો કોળી સમાજ માટે. એટલે ગમે અત્યારે કોળી સમાજની મેટર હોય ને, કાળા નાગર અડધી રાતે ફોન કરજો. જય કોળી સમાજ, જય માનધાતા.